રોઝ ડે, પ્રપોઝ ડે, ચોકલેટ ડે, ટેડી ડે, પ્રોમિસ ડે, ચોકશો ડે, હગ ડે અને વેલેન્ટાઇન ડે. આ 8 દિવસનો મહોત્સવ અત્યારે બાહ્ય જગતમાં ચાલુ થઈ ચૂક્યો છે. 14 તારીખે એનું સમાપન થવાનું છે. પણ એ 8 દિવસનો મહોત્સવ આ દીકરી પોતાના આત્મપ્રદેશ ઉપર આરાધવા માટે નીકળી રહી છે. રોઝ ડે, આ દીકરી સંભવનાથ પ્રભુને કહે છે, પ્રભુ પુષ્પ સરીકું જીવન મળજો એ જ તમન્ના મારે. તારા એક એક ગુણોને એવી આત્મસાત સંયમ જીવનની અંદર કરતી જાઓ કે કાલે ઉઠીને કોઈ એમ કે આ બ્રાન્ડની દીકરી જોવી હોય તો વિજાપુર જ્ઞાતિનગરના વિપુલભાઈની આ દીકરીને જોઈ આવો કે આ ગુણની સુવાસથી એ મગમગી રહી છે. પ્રભુ આવું રોજ જેવું જીવન તું મને અર્પણ કરજે. બીજો આવે છે પ્રપોઝ ડે. કોને પ્રપોઝ કરવાનું? વિપુલભાઈ તમે માનો છો ને કે દીકરી બહુ ભોળી છે? આ દીકરી ભોળી નથી, ચાલાક છે. કારણ કે એને પ્રપોઝ કરતા આવડે છે. મીરા એક પદમાં ગાયેલું, એસે વરકો ક્યાં વરું. સાંભળજો બહેનો, એસે વરકો ક્યાં વરું જો જીએ ઓર મર જાए. એસે વરકો ક્યાં વરું જો જીએ ઓર મર જાए. વર વરીએ સાવરો ચુડલો અમર હો જાए. પરણું તો મારા પ્રભુને, પ્રપોઝ કરું તો મારા પ્રિયતમને, અને એ પ્રભુને પ્રિયતમ બના મારા જીવનના કલ્યાણને આરંભ કરું. આ દીકરીએ જાણે સંભવનાથ પ્રભુને કહી દીધું, પ્રભુ તારામાં છે ઘણું ભોળપણ, મારામાં છે હજુ બચપણ, સાથે થોડું ગાંડપણ, નથી મારામાં કોઈ પરિપક્વ સમજણ, છતાં તારું ને મારું જૂનું પુરાણું સગપણ, એમાં તું નાખી રહ્યો છે ઘણું બધું ગળપણ. તને અર્પણ કરેલી ચીજ છે મારા અંતરનું દર્પણ. એક તારું નામ એ જ મારું ચલણ, એટલે તો કરું છું સદૈવ તારું નામ સ્મરણ. કારણ એના વિના છે મારું મરણ. આટલી થોડી છે મને સમજણ, એટલે સૂતી વખતે પણ મારા માથા નીચે હોય છે પ્રભુ તારા ચરણ. તારી સંવેદના એ જ મારું આંગણ, એમાં જો થાય તારું પાવન પદાર્પણ તો થાય મારી વિકૃત વાસનાનું અપહરણ. એ માટે ભલે ને કદાચ તું બની જાય રાવણ, આ વાત એને જ સમજાશે જેની બુદ્ધિમાં હશે થોડું લવણ. બાકી તો કરશે કેવલ ચર્ચાનું ચરવણ, રહે મને સદા તારું આકર્ષણ. ભલે ના હોય કોઈ દેખીતું કારણ, તારી કૃપાથી મળશે મને સાધનાનું આંગણ, તારી જ કરુણાથી મળશે મને મુક્તિનું પ્રાંગણ. કારણ કે નાથ અંતે તો તું જ તરણ તારણ, તું જ તરણ તારણ, તું જ તરણ તારણ. એ 3 જગતના નાથને પ્રપોઝ એને કરી દીધું. ત્રીજો દિવસ છે ચોકલેટ ડે. આ દીકરી કહે છે, પ્રભુ અંદરમાં ઊભા થયેલા શુભ ભાવોનું, શુભ અધ્યવસાયોનું ને શુભ પરિણતિનું નૈવેદ્ય તારા ચરણે આપી રહી છું. અણહારી પદ મેં કર્યા વળી વિગ્ગ ગઈ અનંત, દૂર કરી તે દીજીએ અણહારી શિવ સંત. એ અણહારીપણાને પ્રાપ્ત કરવા માટે મારા અંતરના ભાવોના નૈવેદ્યનો થાળ પ્રભુ તારા ચરણે ધરવા માટે હું આવી રહી છું. ચોથો આવે ટેડી ડે. ટેડી કેવું હોય? પોચું પોચું, મુલાયમ મુલાયમ. આ દીકરી પણ કહે છે કે પ્રભુ હવે જાત પ્રત્યે કઠોર અને જગતના જીવો પ્રત્યે કોમળતાનો અભિગમ રાખવો છે. ભીની અને પોચી માટીમાં પાક સારો ઉગે, ભીના અને પોચા હૈયામાં સાધુપણું સારું પડે. પ્રભુ આ ટેડી જેવું જીવન મારે જીવવા માટેનો હવે પ્રયાસ કરવો છે. પછી આવે પ્રોમિસ ડે. અને પ્રભુને કહી દીધું, પ્રભુ હવે કોઈ પણ સંજોગોમાં હું તારો સાથ નહીં છોડું. તું ચંદ્ર બનીશ તો હું ચકોર બનીશ, તું દિવસ બનીશ તો હું તું સૂર્ય બનીશ તો હું દિવસ બનીશ, તું દિવસ બનીશ તો હું કમળ બનીશ, તું કમળ બનીશ તો હું પરાગની રજ બનીશ, તું પરાગ રજ બનીશ તો હું ભ્રમર બનીશ, તું સાગર બનીશ તો હું નદી બનીશ, તું નદી બનીશ તો હું પાણી બનીશ, તું પાણી બનીશ તો હું પ્રાણવાયુ હાઇડ્રોજન બનીશ, તું વાદળ બનીશ તો હું મોર બનીશ, તું વૃક્ષ બનીશ તો હું પર્ણ બનીશ, તું શિલા બનીશ તો હું પર્વત બનીશ, તું કૃષ્ણ બનીશ તો હું ઐરાવણ બનીશ, તું પ્રતિમા બનીશ તો હું મુગટ બનીશ, અને તું પ્રતિમા બનીશ તો ચંદન બનીને તને લેપાઈ જઈશ. નાથ પણ તારી ભક્તિ નહીં છોડું ને તારી પ્રીતિ હું કોઈ કાળે નહીં છોડું. એના પછી એ કહે છે હગ ડે. કશિશબેન કેવું મજાનું જીવન નહીં? કોઈ આપણને અનુકૂળ વર્તવું કે ન વર્તવું એના હાથની વાત, પણ બધા જ જીવોને સંભાવ સાથે વર્તવું એ આપણા હાથની વાત છે. આ કેવી ગજબ જેવી વાત છે. કોઈ આપણા પ્રત્યે સદભાવ રાખે કે દુર્ભાવ એ એના અંકુશની વાત છે, પણ દરેક જીવો સાથે સદભાવ રાખીને જીવવું એ આપણા હાથની વાત છે.
આપણા અંદરમાં ઊભા થયેલા શુભ ભાવોને આપણા સિવાય જગતની એક પણ વ્યક્તિ ખંડિત ન કરી શકે એ રીતે પરમાત્માને પ્રિયતમ બનાવીને ભેટવા દ્વારા હગ ડેને તમારે સાકાર કરવાનો છે. ક્ષોક્ષો ડે જગતમાં સાંભળવા જેવું શું સાંભળવા જેવું? હમણાં એક ડાયલોગ બહુ સંભળાય છે. એ ડાયલોગ પણ આ દીકરી સાકાર કરવા માટે જઈ રહી છે. બોલો કયો ડાયલોગ છે? ઝૂકેગા નહીં. બરાબર ને? આ દીકરી કર્મસત્તાને આહવાન આપે છે, રે કર્મસત્તા તું આવી જા, એલાન મારું તુજને, દહેશત નથી રે તારી લગી રે હવે તો મુજને, જો દેહ મુજ હોમાતો અંતે તો એ વિનાશી, આત્મા અજર અમર છે મુક્તિ નગરનો પ્યાસી, હું છું અમરનો આશક મુક્તિ તણો ઉપાસક, પૈગામ સુણીને પ્રભુનો જાણી લીધો મેં આતમ, રે કર્મ તારી ઝાલર જંકાર કરશે ત્યારે, વિશ્વાસ છે મને કે નહીં કરું હું માતમ, યુદ્ધે ચડું છું આજે, રે કર્મ તારી સંગાતે જીતીશ જંગ જ્યારે, જંપીને બેસીશું ત્યારે, એ કર્મ સત્તાને એલાન કરી રહી છે. અને છેલ્લે આવે 14 તારીખ. કેટલી ધમાલ થાય એ દિવસે. આ વડીલોને તો કદાચ ખ્યાલ નહીં હોય, પણ અત્યારના જનરેશનને પૂછો. મોટા કાર્ડ દેવાંશભાઈ, એ લવ શેપ બનતો હોય, એની ચોકલેટો આવતી હોય, બધી જ વસ્તુઓનું આદાન પ્રદાન થતું હોય, પ્રેમ પત્રો પણ લખાતા હોય. આ દીકરીએ પણ સંભાવના દાદાને પ્રેમ પત્ર લખ્યો. વિપુલભાઈ ખબર છે તમને? નથી જાણ? રિંકુબેન જાણ છે તમને? આ દીકરીએ લખ્યો છે પ્રભુને પ્રેમ પત્ર. દીકરીએ પ્રભુને લખ્યું, હરી તમે તો સાવ અંગત સાંભળો મારી મરજી. દીકરી મોટી થાય એટલે હાથ પીડા કરવાના અરમાન દરેક માતા પિતા સેવતા હોય. હરી તમે તો સાવ અંગત સાંભળો મારી મરજી, ઘણા મૂર્તિયા લખી મોકલે વિગતવાર માહિતી, એમાં તમે કરજો ફોટા સાથેની એક અરજી. હરી મારા ઘરના બધા લોકો જન્માક્ષરમાં માને, હરી નાખજો માંગુ તમે મુશળધારે ગરજી ગરજી, હરી તમે તો સાવ અંગત સાંભળો મારી મરજી. હરી મારા આ માવીતરને જોવા છે જમાઈ, એકવાર આવી મળી જાવો તો નક્કી થાય સગાઈ, લગ્ન કરશું ઘર ઘર રમશું અમૃત અમૃત પાસું, મુક્તિનગરની સિદ્ધ શિલામાં સાથે બેસીને માલશું, મુક્તિનગરની સિદ્ધ શિલામાં સાથે બેસીને માલશું. લગ્નથી મળે શું બેનો? લગ્નથી શું મળે? કોઈ નહીં. લગ્નથી શું મળે? કંઈક તો મળે ને, જેને તમે ઓળખો છો. આગળ ખાલી શું લગાડવાનું હોય? મળે શું? કોઈક તો બોલો શું મળે? લગ્નથી વર મળે. આને શું મળશે? પાણી ગ્રહણ કરશે 17 તારીખે તો કશિશબેનને શું મળશે? જીનવર મળશે. લગ્ને 7 પદ, લગ્ને સપ્તપદી, સંયમે 7 પદ, શિવ મયલ મરુવ મણંત મખય મહુવા બહાને મપુનરાવીતી. લગ્ને 4 ફેરા ફરવાના, સંયમે 4 ગતિના ફેરા તૂટવાના. લગ્ને કુવારાથી પરણેલા, સંયમે વૈરાગ્ય ફુવારાથી પલળેલા. લગ્ને 1માંથી 2, સંયમે 1માંથી 0. લગ્ને ગણેશ, સંયમે શ્વેત વેશ. લગ્ને ડીજે, સંયમે દાદાની જે. લગ્ને રિસેપ્શન, સંયમે મોમાયાનું ડિસેક્શન. લગ્ને કન્યા પધરાવો સાવધાન, સંયમે મુક્તિ કન્યાના અવધાન. લગ્ને કન્યાદાન, સંયમે વર્ષીદાન અને અભયદાન. લગ્ને પાનેતર, સંયમે શુભ ભાવોનું વાવેતર. લગ્ને નામણ દીવો, સંયમે ખૂબ ખૂબ જીવો. લગ્ને પીઠી, સંયમે સાધી લે કાલ કોણે દીઠી. લગ્ને ચૂડીને બંગડી, સંયમે પરભવની સાચી મૂડી. લગ્ને વડામણા, સંયમ પંત સુહામણા. લગ્ને ઘરેથી વિદાય, સંયમે સિદ્ધો સંગ સદાય. લગ્નમાં સાક્ષીએ આગ, સંયમે પ્રભુ કૃપાનો બાગ. લગ્ને આસો પાલવ, સંયમે ગુરુમાનો પાલવ. લગ્ને વાજા ખાજા, સંયમે આતમ ખાજા. લગ્ને સૂટ બૂટ, સંયમે આતમ કમાણી લખ લૂટ. લગ્ને અલંકાર, સંયમે અણગાર. લગ્ને શણગાર, સંયમે નૌકાર. લગ્ને પગમાં પાયલ, સંયમે પગથી ન પણ કોઈ ઘાયલ. લગ્ને પાપ પરંપરા, સંયમે પાપ નહીં રે જરા. લગ્ને મળે વર પણ સંયમે મળે જીનવર. જીનવર જીનવર આ 3 લોકના નાથને પામવા માટે આ દીકરી પ્રસ્થાન કરવા નીકળી રહી છે. ત્યારો